જૂનાગઢમાં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી। સ્પર્ધાનો એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો। ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકોએ ઉત્સાહભેર દોટ લગાવી। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। આજે ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે। બે તબક્કામાં સ્પર્ધાઓ યોજાઈ છે। પહેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની, એટલે આજની આ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું। ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે આટલું તો ખૂબ ઓછું કહેવાય, એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈની સાથે ચર્ચા કરી અને 24 કલાકની અંદર જ આ નિર્ણય કરી અને 50,000 જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇનામમાં વધારો કર્યો છે। ઇનામ મહત્વનું નથી, પણ આ સ્પર્ધાની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે એમને મોટિવેશન મળે, એમને એક ઉત્સાહ વધે, એ ભાવથી રાજ્ય સરકાર ખૂબ જ પોઝિટિવ વેથી આ કામ કર્યું છે અને કલેક્ટર કચેરી એટલે વહીવટીતંત્ર, સ્પોર્ટ્સ વિભાગ, રમતગમતની દરેક ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન, પોલીસ તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને કોઈ અડચણરૂપ સ્પર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્નો તમામ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ, ડૉક્ટરો પણ અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને, એટલે આ ગિરનાર આરોહણ સ્પર્ધા જે છે એ એક જ ટીમ વર્કની સ્પર્ધા છે અને આ સ્પર્ધાને ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઇટ આપી છે, કારણ કે આ આપણો ગિરનાર છે, આ આપણું જૂનાગઢ છે, એટલે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતની નહીં પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ, કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં 9 નાથ 64 જોગણી અને 33 કરોડ દેવી દેવતા અને હિમાલયનું પણ દાદા એવો આ ગિરનાર પર્વત આપણે જોઈ ક્યારેક એક સાધુ સૂતા હોય અને એક જે મુદ્રામાં આરામ કરતા હોય એ ભાસથી આ ગિરનારની આહુતિ છે। એટલે આ ભૂમિની અંદર સ્પર્ધાની અંદર ભાગ લેવો અને આ ભૂમિમાં જન્મ લેવો અને આ ભૂમિની અંદર કર્મ કરવું એ પણ એક સદભાગ્ય છે। ત્યારે સૌ સાથે મળી અને આ સ્પર્ધકોને આપણે વધાવી અને ફરીથી વધારેમાં વધારે લોકો સ્પર્ધકો આની અંદર જોડાય એવી સૌને એક આશા સાથે અંબે માત કી જય, જય ભવનાથ। અંડીવાળા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું હતું। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના 22 જેટલા જિલ્લાઓમાંથી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયા અને અંબાજીમાના મંદિર સુધી રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયા અને માળી પરબ સુધી રહેશે। આ સ્પર્ધાના પ્રથમ 10 નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે। તેમજ આગામી 2 ફેબ્રુઆરીએ જે નેશનલ કક્ષાની સ્પર્ધા થશે એમાં 1 થી 25 નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકો પોતાનું પ્રતિનિધિત્વ કરશે। વિવિધ કમિટીઓ દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે અને ખૂબ સરસ રીતે ભાઈઓની સ્પર્ધા આપણે શરૂ કરી છે અને 9 વાગે આપણે બહેનોની સ્પર્ધા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 63536
955514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.